ક્રોધને અંકુશ લાવે છે. અઘરી વાત છે, બહુ મુશ્કેલ છે. મોટા મોટા પુરુષોને મેં જોયા છે સ્ટેજ ઉપર, વસ્તી માણસો જોવે ને તો ઓહો હો ગાંડા થઈ જાય, ક્રોધ કાબુમાં ન રાખી શકે. અને 7-8-10 વર્ષમાં સંતરામ નડિયાદમાં લખેલું છે સૂત્ર, 10 વર્ષમાં દંભ વિખાઈ જાય. એ તો કોઈ સત્ય હોય, સાત્વિક હોય, પવિત્ર હોય તો સ્કંદ પુરાણનો સાર. આ 6 રીપુ, 6 દુશ્મન આપણા છે, એને ભગવાન કાર્તિક વશ કરે છે. એવા કાર્તિક સ્વામી કૈલાસમાં જન્મા છે. બોલીએ કાર્તિકેય ભગવાન કી. 6 વર્ષ, 6 માસ, 6 દિન, 6 ઘડી, 6 ના ગુણાક સાથે સડાન અને ગણેશ ના અગ્રજ બંધુ કોઈ ગ્રંથમાં ગણેશને પણ એ બધાના અગ્રજ ભગવાન કાર્તિક સ્વામી. ગણો, નંદી, ભૃંગી, ત્રિંગી, ચંડ, મુંડ આદિની વચ્ચે શિવ અને ભવાનીની સ્તુતિ કરી. હે માં, હે પિતા, મારા અસલી માત પિતા તમે છો અને જગતના અસલી માત પિતા શિવ અને શક્તિ છે. પ્રધાન પુરુષ અને પ્રધાન પ્રકૃતિ જ અસલી છે. યાદ રાખજો. અભિષેક કર્યો, પૂજા કરી, મંત્રોચ્ચાર કર્યો. મહાભારતમાં દ્રોણ પર્વ નામનું એક પર્વ છે, વિદ્વાનોનો વિષય છે. હું તો આટલો બધો હું તો તમને 2 જન્મને મેં કહી દીધું, આવતા જન્મનું અને ગત જન્મનું તો જ્ઞાન મેં તમને આપી દીધું. થઈ ગઈ એ પેઢીનું વર્ણન કર્યું, રહી ગઈ એ છે ને આવતી પેઢીનું વર્ણન કર્યું. તો એમાં દ્રોણ પર્વમાં 11 શ્લોકનો આપણી શિવ પ્રાર્થના બુકમાં 61 નંબરમાં 71માં પાને અભિષેક છે. કાલ અમારે લાલજી ભગત બાપુજી નામ લીધા કરે 3 વાગે તમને જેટલી શિવ પ્રાર્થના હશે ને એટલું બધું વિતરણ કરી દેશે. તો એમાં એવું લખાણું છે કે જે કોઈ આ 11 રુદ્રીનો રુદ્રાભિષેક કરે છે 11 વખત, એને એક રુદ્રી કર્યાનું બાપુજીએ કીધું દશાંશ હોમ. એમાં હવે જો કે સંગીત ભળ્યું છે. હમણાં 1-2 જગ્યાએ ગયા અમે, લક્ષ ચડીને, કોટી ચડીને બાપુજીની સાથે દાન, યજ્ઞ, તપ, ગીતા કે કરવા પડે. તો આપણને કે સહસ્ત્રોની પૂજા ચાલે છે, ત્યાં તો સંગીત શરૂ થાય. થાળ સંગીતમાં, તાલ સંગીતમાં, આરતી સંગીતમાં, યજ્ઞોમાં સંગીત ભળ્યું. કથામાં તો ભળ્યું. જે મનોમંથનની કથા એ મનોરંજનની થઈ ગઈ. તો 11 આવર્તન કરે રુદ્રીના, એને અભિષેક કર્યાનું પુણ્ય મળે છે. પુત્ર માટે ચોખાથી, ચાવલથી અભિષેક પોથી ઉપર, શ્રીફળ ઉપર એ કરવા જોઈએ. શિવલિંગ ઉપર પણ મર્યાદામાં. પાછા પૂજારી સાફ કરીને થાકી જાય. નહીતર તમારે એક કામ કરવું જોઈએ, એક બાજુ 5 રૂપિયા અથવા 1 રૂપિયાનો સિક્કો, 10નો જેટલા રૂપિયાનો સિક્કો હોય એટલા રૂપિયાનો, મોટામાં મોટો 40નો હોય, 50નો હોય, 100નો હોય, 150નો હોય. કોક તો કહેતો મને 200 ના હોય ઘણા કન્ટ્રીમાં, શિલિંગમાં એમાં હશે. તો એ એક બાજુ એ મૂકવો ને પછી એક બાજુ ચોખા ચડાવે, કારણ કે પૂજારીને પછી સાફ સફાઈ કરવાનું હોય ને પાછું. તો પુત્ર માટે ચોખાથી, ધન વૈભવ માટે બિલીપત્રથી, આયુષ માટે દુર્વાથી, જુદી જુદી મનોકામના માટે જુદા જુદા તલથી, રોગથી, મુક્તિથી, દૂધથી, રાજયોગ માટે. જેમ હું અમારે પંડિત દાદાએ 2 દી પહેલા કહેતા હતા, હું જન્મથી જ રાજા છું. મારા ગુરુજીને બધા કહેતા હતા તમે ડોક્ટર કરશો કે એન્જિનિયર? ત્યારે એ એમ કહેતા હતા કે ડોક્ટરે નહીં થાય ને એન્જિનિયરે નહીં થાય. જો મારો રાજયોગ છે હાલે છે. બોલો, એ મારું અંતર્ગતની બધી વાતો તમને વર્તમાન જીવનની કહું તો ખરેખર તમને રોવા આવી જાય. તમે એમ તો ખરેખર રાજયોગ છે. તો ઘૃત ધારાથી કોઈ જન્મમાં આવા કુંદનેશ્વરના, કેરાના, ફોલેશ્વરના, લાખા ફોલાણીના અને વથલ પદમણીના કોઈ વારે ગુણગાન ગાયા છે શિવના, એટલે પાછા આ જન્મમાં ભોળાનાથે તરત જ આવા સંત પ્રભુની લોહીમાં. અમે અમુક છે ને લોહીના સંસ્કાર હોય, સંસ્કાર આવતા વાર લાગે, જાતા વાર ન લાગે. હા, ડાયું થવું હોય ને તો 100, 80, 90 વર્ષ લાગે, પણ ગાંડા કાઢવા ને તો 3 મિનિટ જ લાગે, 100 મિનિટ ન લાગે. લાલ પીળું કાળું પાણી પીને પછી ધમ પસાડા કરો તો એ 2 સેકન્ડ જ લાગે. તો સંસ્કારને આવતા વાર લાગે, જાતા બહુ વાર ન લાગે.